નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 8નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો એમાં પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે સી ઇસ્ટ્રોજન। પ્રશ્ન 2, એમાં જવાબ આવશે એ 200 HZ। પ્રશ્ન 3, એમાં જવાબ આવશે ડી નિષેધિત પાણી। ત્યાર પછી પ્રશ્ન 4, એમાં જવાબ આવશે સી પેન્સિલની અણી। પ્રશ્ન 1 માગ્યા મુજબ ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, તફાવત આપો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। તો એનો જવાબ આપણે જોઈએ કે સ્નાયુઓ સંપર્કમાં આવે અને જે બળ ઉદ્ભવે તેને સંપર્ક બળ કહે છે, દાખલા તરીકે સ્નાયુ બળ। પછી બે પદાર્થો સંપર્કમાં આવ્યા વિના બળ ઉત્પન્ન કરે તેને બિન સંપર્ક બળ કહે છે, દાખલા તરીકે ચુંબકીય બળ। તો આપણે બે વિભાગ પાડી અને બંને બાજુ બે મુદ્દા લખવાના છે। બીજો પ્રશ્ન, ભેદ સ્પષ્ટ કરો ઘોંઘાટ અને સંગીત। તો જુઓ, આનો તફાવત મેં અહીં આપેલો છે, તમે જોઈ શકો છો। ત્રીજો પ્રશ્ન, તફાવત આપો બળ અને દબાણ। તો એના પણ મેં જવાબ લખેલા છે, બંને બાજુ તમારે તફાવત લખવાનો છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, ભેદ સ્પષ્ટ કરો વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક। તો બંને બાજુ એક વ્યાખ્યા લખવાની અને બંનેનું એક ઉદાહરણ લખવાનું। જુઓ, મેં અહીં જવાબ તમને આપેલો છે, આ રીતે તફાવત લખવાનો છે। ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 2 માગ્યા મુજબ જવાબ આપો। પહેલો પ્રશ્ન, સ્ત્રી અને પુરુષનો અવાજ અલગ અલગ કેમ હોય છે? તો જુઓ, આનો જવાબ મેં અહીં આપેલો છે, તમે જોઈ શકો છો। બીજો પ્રશ્ન, કાનના પડદાનું કાર્ય સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો, કે આપણા કાનમાં કઈ રીતે કાર્ય થાય છે? તો જુઓ, એની પ્રવૃત્તિ મેં તમને અહીં આપેલી છે, તમે જોઈ શકો છો। પ્રશ્ન 3, વ્હેલ અને ડોલ્ફિન માછલીઓ પાણી નીચે કેવી રીતે સંપર્કમાં રહેતા હશે? તો એનો જવાબ આવશે કે ધ્વનિ પાણીમાં પ્રસરી શકે છે। પાણીમાં માછલીઓ વિદ્યુત સંકેતો દ્વારા એકબીજાને સંકેતો મોકલે છે અને આવી રીતે એક માછલી દ્વારા મોકલેલા આ સંકેતોના ધ્વનિ પાણીમાં પ્રસરણ પામી અન્ય માછલીને સંભળાય છે। તો આવી રીતે તેઓ સંપર્કમાં રહેતા હોય છે। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન, સ્થિત વિદ્યુત બળ સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો જુઓ, અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે, બેઠી ચોપડીમાંથી પૂછાણી છે। તો જુઓ, આ પ્રવૃત્તિ તમને અહીં આપેલી છે, તમે જોઈ શકો છો। બીજો પ્રશ્ન, પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો જુઓ, એની પણ અહીં પ્રવૃત્તિ તમને આપેલી છે, બોટલવાળી। તો આ પ્રવૃત્તિ આપણે કરવાની છે। ત્યારબાદ પ્રશ્ન 3 યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો પહેલા પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી 85 ડેસિબલ કે 85 ડીબી। બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી ઇન્સ્યુલિન। પ્રશ્ન 3 વૈજ્ઞાનિક કારણ આપો। એમાં પહેલો પ્રશ્ન છે, એનો જવાબ આવશે કે ઢોલમાંથી ઉદ્ભવતા ધ્વનિની પીચ ઓછી હોય છે એટલે એનો અવાજ ઘેરો હોય છે, જ્યારે સિસોટીમાંથી ઉદ્ભવતા ધ્વનિની પીચ ઊંચી હોય છે એટલે તેનો ધ્વનિ તીણો અને ઊંચો હોય છે। બીજો પ્રશ્ન, એનો જવાબ આવશે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે। શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી, એટલા માટે રૂમમાંથી બધી હવા ખેંચી લેવામાં આવે તો અવાજ સંભળાતો નથી। ત્યાર પછી પ્રશ્ન 3 કારણ આપી સમજાવો। પહેલો પ્રશ્ન છે,
કે સ્ત્રીઓમાં તરુણાવસ્થા દરમિયાન ઋતુસ્રાવ થાય છે? તો એનું કારણ કે એનો જવાબ જુઓ, મેં તમને અહીં આપેલો છે, તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન, કિશોરાવસ્થા દરમિયાન આહારનું આયોજન કાળજીપૂર્વક કરવું જોઈએ. શા માટે આપણે કિશોરાવસ્થામાં ખાવાનું ધ્યાન રાખવું જોઈએ? તો એનું પણ કારણ મેં તમને અહીં આપેલું છે, તમે જવાબ જોઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન 4 ખરા ખોટા કરો. એમાં પહેલું વિધાન છે તે આવશે ખોટું, બીજું વિધાન સાચું, ત્રીજું વિધાન સાચું અને ચોથું વિધાન આવશે ખોટું. ત્યારબાદ પ્રશ્ન 4 પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે ટાયરની સપાટી ખાંચાવાળી રાખવાથી ટાયરનું જમીન સાથેનું ઘર્ષણ વધે છે અને વાહન સરળતાથી ચાલી શકે છે. એટલા માટે વાહનોના ટાયરની સપાટી ખાંચાવાળી રાખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે એ બીજા પ્રશ્નનો જવાબ આવશે કે કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી કેરમ બોર્ડની સપાટી અને કૂંકરીઓ વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે અને કૂંકરીઓ સરળતાથી આમ તેમ જઈ શકે છે. ત્રીજો પ્રશ્ન એનો જવાબ આવશે કે કેળાની છાલ એકદમ લીછી હોય છે. જ્યારે આપણો પગ કેળાની છાલ પર આવે છે ત્યારે આપણા પગ અને છાલ વચ્ચેનું ઘર્ષણ સાવ ઘટી જાય છે અને આપણે લપસી જઈએ છીએ. પ્રશ્ન 4 પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, પાણીના વિદ્યુત વિભાજનની ઘટના સમજાવો. એટલે કે આપણે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય તે આપણે આકૃતિ દોરી અને સમજાવવાની છે. બીજો પ્રશ્ન, ભૂકંપ શાથી થાય છે સમજાવો. તો જુઓ એનો જવાબ મેં અહીં તમને આપેલો છે, તમે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન, વીજળીની ઘટના સમજાવો કે વીજળી કઈ રીતે આકાશમાં થાય છે. તો જુઓ એનો પણ જવાબ મેં તમને અહીં આપેલો છે, એ તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5 કે કોઈ એક સપાટી પર દોરેલા લંબ અને આપાત કિરણ વચ્ચે જો 50નો ખૂણો રચાતો હોય તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે રચાતા ખૂણાનું માપ શોધો. તો એનો જવાબ આવશે કે પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે રચાતા ખૂણાનું માપ 50 અંશ હોય, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. ત્યાર પછી પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો. તો આપણે આ 3 દાખલા આ સૂત્ર મૂકી અને ગણવાના છે. જુઓ નીચે તમને સૂત્ર આપેલું છે, પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણો ઓછા 1. તો પહેલો પ્રશ્ન એમાં કેટલા પ્રતિબિંબ મળશે? 5. બીજો પ્રશ્ન એમાં કેટલા પ્રતિબિંબ જોવા મળશે? 7. અને ત્રીજો પ્રશ્ન એમાં 3 પ્રતિબિંબ જોવા મળશે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6 આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. તો જુઓ એની આકૃતિ મેં તમને આપેલી છે, એ આ રીતે આકૃતિ દોરી અને તમારે નામ નિર્દેશન કરવાનું છે. પ્રશ્ન 6 આકૃતિ દોરો અને નામ નિર્દેશન કરો. પહેલું, લીંબુના રસમાં વિદ્યુત વહનનું પરીક્ષણ. તો જુઓ તમને આકૃતિ આપેલી છે, આ રીતે તમે આકૃતિ દોરી શકો. બીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ. તો જુઓ એની પણ આકૃતિ તમને આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 7 કેલિડોસ્કોપ કેવી રીતે બનાવશો સમજાવો. તો જુઓ અહીં તમને પૂરી રીત આપેલી છે કે કેલિડોસ્કોપ કઈ રીતે બને. આ રીતે આકૃતિ દોરી અને આપણે સમજૂતી લખવાની છે. પ્રશ્ન 7 પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે, સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે બનાવશો સમજાવો. તો જુઓ તમને અહીં જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજો પ્રશ્ન, ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે તે તમે કઈ પ્રવૃત્તિથી સમજાવશો તેનું વર્ણન કરો. તો જુઓ આપણે દાંતિયાવાળો પ્રયોગ કરવાનો છે કે દંતીઓ લઈ અને આપણે વાળમાં ઘસીએ, પછી કાગળના ટુકડા પાસે તમે દાંતીઓ લઈ જશો તો કાગળના ટુકડા દાંતિયા સાથે ચોંટી જશે. તો આપણે આકૃતિ દોરી અને સમજૂતી લખવાની છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વીજભારોની આકર્ષણ
અને અપાકર્ષણની ઘટના સમજાવવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. આપણે ફુગ્ગો અને રિફિલવાળી જે પ્રવૃત્તિ હતી તે પ્રવૃત્તિ કરવાની છે. જો તમને અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આકૃતિ દોરી અને પ્રવૃત્તિનું વર્ણન કરવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 8 પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે. આ કારણથી પૈડાવાળી સુટકેસ સરળતાથી લઈ જઈ શકાય છે. બીજો પ્રશ્ન, મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે સમજાવો. તો જુઓ આ પ્રશ્નનો જવાબ અહીં તમને આપેલો છે, તમે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન, વીજળી થતી હોય ત્યારે ધાતુ પદાર્થોથી દૂર કેમ રહેવું જોઈએ. તો એનો જવાબ છે આકાશમાં વીજળી થતી હોય ત્યારે વીજળી વિદ્યુત વાહક પદાર્થો પર ત્રાટકવાની શક્યતા ખૂબ વધારે છે. ધાતુઓ વિદ્યુત વાહક હોય છે, એટલા માટે વીજળી થતી હોય ત્યારે ધાતુ પદાર્થોથી દૂર રહેવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 8 પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ આશરે વાતાવરણના દબાણ જેટલું જ હોય છે, જે બહારથી લાગતા વાતાવરણના દબાણની અસરને નાબૂદ કરે છે. આથી આપણે દબાઈને કચડાઈ જતા નથી. બીજો પ્રશ્ન એનો જવાબ આવશે કે શરીર પર માટી જેવો બરછટ પદાર્થ લગાડવાથી ખરબચડાપણું વધવાને લીધે ઘર્ષણ વધારી શકાય છે. પરિણામે ખેલાડીઓને સરળતાથી પકડી આઉટ કરી શકાય છે. એટલા માટે કબડ્ડીમાં રમતવીરો સમયાંતરે શરીર પર માટી ઘસે છે. ત્રીજો પ્રશ્ન એનો જવાબ આવશે કે પક્ષીઓનો આકાર ધારારેખીય હોય છે, જેથી તેમને ઉડતી વખતે હવાનું ઘર્ષણ ઓછું થાય છે. પક્ષીઓનું શરીર હલકું હોય છે. આ કારણોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. તો મિત્રો, આ હતું આજનું ધોરણ 8નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.